નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત કરીએ વિગતવાર ખબરોથી। હવામાન વિભાગની આગાહી, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 5 દિવસમાં તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે। ક્યાંક 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે તો ક્યાંક તાપમાન વધશે। બેવડી ઋતુનો અહેસાસ થશે તેવી પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહી શકે છે। नहीं देखो, अभी जो अपना सीजन भी मिड फरवरी आ गया ना, थोड़ा आपका मैक्सिमम टेम्परेचर थोड़ा राइज होना शुरू हो गया। मतलब अभी 30-33 के आसपास जा रहा है, इतना राइज नहीं है, नॉर्मल टेम्परेचर में ही है। देखो अभी देखा है मिनिमम टेम्परेचर लोएस्ट है नलिया में 11.2, अहमदाबाद में 13.8 आया। एंड देखा जाए अभी उसका ट्रेंड में जैसे बोले यही रहने वाला है नेक्स्ट 4-5 दिन। अभी 33-32 ये पूरा नॉर्थ गुजरात में जहाँ पे रेंज पे आ रहे हैं पूरे टेम्परेचर। અને હવે વાત કરીએ ડબલ ઋતુમાં ડબલ રોગચાળાની। ધોરાજીમાં બેવડી ઋતુને કારણે વાયરલ રોગચાળો વકર્યો છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો તો હાલ તાવ, શરદી અને ખાંસીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। વાયરલ રોગચાળાને દર્દીઓની સંખ્યામાં 10 થી 15% જેટલો વધારો જોવા મળ્યો। અહીંયા કેટલાક લોકો પણ ઊભા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, શેના માટે આપ અહીં આવ્યા છો, કયા નિદાન માટે? હું યલો ફીવરની રસી લેવા માટે આવ્યો છું। ચોક્કસ, તો અહીંયા બેન પણ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શેના માટે આવ્યા છો બેન? મેં મારા ઘરવાળાને ઓલા પડખામાં દુખે છે ને, પડી ગયા તો એટલે એના હાડકા દવાખાને આવ્યા છે અમે સિવિલમાં। ક્યારે કેટલા વાગ્યાના ઊભા છો, ક્યારે આવ્યા છો? હું હમણાં જ આવી હજી તાર। ચોક્કસ, તો અન્ય લોકોની સાથે પણ આપણે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું। શું કહેશો, શેના માટે આપ અત્યારે અહીં આવ્યા છો, કયા નિદાન માટે? યલો ફીવરની વેક્સિન માટે। મોટા ભાગના લોકો છે તે યલો ફીવરની વેક્સિન માટે અહીં આવ્યા છે। શું કહેશો કાકા, શેના માટે આવ્યા છો? કમર દર્દમાં, કમર દર્દ। કેટલા સમયથી ઊભા છો? 5 જ મિનિટ થઈ છે। શું કહેશો કાકા, શેના માટે આવ્યા છો? ગોઠણ દુખાય એટલે 2 કલાકથી ઊભો, હજી વારો નથી આવ્યો। કેટલા સમયથી ઊભા છો 2 કાકા? કલાક થઈ। ચોક્કસ, તો કેટલાક લોકો હમણાં જ આવ્યા છે, કેટલાક લોકો છે તે 2 કલાકથી ઊભા છે, તેમ છતાં તેમનો વારો નથી આવ્યો તેવું તે લોકો કહી રહ્યા છે। ભાઈ પણ છે, તેમનો કેસ પણ નીકળી ગયો છે। શું કહેશો, શેના માટે આવ્યા છો? આપણે છોકરીના ઓલા પગમાં ગાંઠ થઈ ગયા એના માટે આવ્યા કેટલા સમયથી ઊભા હતા? લગભગ અડધી 1 કલાક જેવું થઈ ગયો। ચોક્કસ, તો કેટલાક લોકો છે કે તેમનો અડધી કલાકની અંદર પણ વારો આવી જાય છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે સ્ત્રીઓની બાજુની લાઈન પણ બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે કઈ રીતે સ્ત્રીઓની પણ મસમોટી લાઈન છે તે અહીં જોવા મળી રહી છે। સ્ત્રીઓ છે તે પોતાના નાના નાના જે બાળકો છે, ભૂલકાઓ છે, તેમને લઈને અહીં આવી છે। ખાસ કરીને આ જે લાઈન આપ જોઈ રહ્યા છો તે બાળ રોગના સારવાર માટેની લાઈન છે, સાથોસાથ પૂર્વ પ્રસૂતિ અને સ્ત્રી રોગના કેસની આ લાઈન છે, જેના કારણે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સ્ત્રીઓ છે તે હાલ ખાસ કરીને જોવા મળી રહી છે। બીજી તરફ જે બીપીએલ કાર્ડના ધારકોની જે દર્દીઓ માટેની લાઈન છે, તેમજ જેલના કેદીઓ માટેની પણ લાઈન છે તે અહીં જોવા મળી રહી છે। તો હાલમાં રાજકોટની આ પરિસ્થિતિ હતી ને રાજકોટની આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો નિદાન માટે આવી રહ્યા છે। રોગચાળાના ધોરાજીની પણ વાત કરીએ। ધોરાજીમાં પણ બેવડી ઋતુને કારણે વાયરલ રોગચાળો વકરી ગયો છે। ધોરાજીના દ્રશ્યો પણ હવે આપણે બતાવી રહ્યા છીએ। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો। હાલમાં તાવ, શરદી, ખાંસી અને અનેક એવા રોગ કે જે ડબલ ઋતુના કારણે વધી રહ્યા છે। લોકો હાલાકી ભોગવી રહ્યા છે। શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે જોવા મળે છે। ઓપીડી પણ 10 થી 15% જેટલી વધારે છે અને તમામ પ્રકારના જે બી રિપોર્ટ હોય, લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન અને મેડિકલ ઓફિસર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। આજે બપોરે 3:30 કલાકે પ્રધાનમંત્રી મોદી લાઈવ જોવા મળશે। પ્રદેશ ભાજપે પોતાના આગેવાનો, કાર્યકરોને સૂચના આપી છે। તમામ વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદીનું ભાષણ સાંભળશે, કાર્યકરો ભેગા થશે। આજે બપોરે 3:30 કલાકે લોકસભામાં પીએમ મોદી જવાબ આપશે। રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર પીએમનું આ સંબોધન છે। વિપક્ષે લગાવેલા આરોપ પર જવાબ આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 3:30 કલાકે ભાજપના અનેક કાર્યકર્તાઓ, સામાન્ય જનતા પ્રધાનમંત્રીને
ન્યૂઝ 18 ગુજરાત ઉપર પણ સાંભળી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ દ્વારા પીએમ મોદીને પ્લાસ્ટિકની બોટલનું રિસાયકલ કરીને બનાવેલ જેકેટ ભેટ આપવામાં આવ્યું હતું. કંપનીએ પેટ્રોલ પંપ અને એલપીજી એજન્સીઓ પર તૈનાત તેના કર્મચારીઓ માટે આવા યુનિફોર્મ બનાવવાની યોજના બનાવી છે. તેને અનબોટલડ ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું છે, જે પ્રધાનમંત્રી આજે પહેરેલા જોવા મળ્યા હતા. લોકસભાની અંદર પ્રધાનમંત્રીની હાજરી દરમિયાન જે પ્લાસ્ટિકમાંથી રિસાયકલ કરવામાં આવેલી કોટી છે, જેકેટ જે છે, તે પ્રધાનમંત્રીને ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી ગિફ્ટ કરવામાં આવી હતી, જે ફરી એક વખત પ્રધાનમંત્રી આજે લોકસભામાં પહેરીને નજરે પડ્યા હતા. મોરબીથી સમાચાર. ઝુલતા પુલ દુર્ઘટનાનો મામલો. આરોપી જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરાયા. 8 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર હતા જયસુખ પટેલ. મોરબી પોલીસ વધુ રિમાન્ડ માંગે તેવી શક્યતા છે. જો રિમાન્ડ નહીં માંગે તો આજે જયસુખ પટેલને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવશે. મહત્વનું છે કે અગાઉ જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે આજે પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાયા છે. આ તરફ અમદાવાદથી સમાચાર. નિકોલમાં પાટીદાર ઉપવાસ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં રહ્યા છે ગેરહાજર. સમન્સ પાઠવ્યું હોવા છતાં ગેરહાજર રહેતા કોર્ટની ટકોર. મેડિકલ પુરાવા નહીં, કોર્ટમાં હાર્દિક પટેલ હાજર થાય. વારંવાર ગેરહાજર રહેતા અન્ય પાટીદારોમાં રોષ. કોર્ટમાં પાટીદાર આગેવાનોએ હાર્દિકનો કર્યો વિરોધ. આજે નિકોલ ઉપવાસ કેસમાં ચાર્જ ફ્રેમ કરવાની હતી. હાર્દિકભાઈના વકીલ હસ્તક અમને જાણવા મળ્યું કે એમને હાઈકોર્ટમાં ક્રોસિંગ મૂકી છે. તો શું હાર્દિકભાઈ એકલા જ આરોપી છે? અમે લોકો એમના દોરવાયા, એમના કહેવાથી અમે એમની સાથે કામ કર્યું છે. એમને કીધું હતું કે 1 દિવસના પ્રતિક ઉપવાસ માટે તમે આ કાર્ય કરો, તો અમે કર્યું છે. અને એમની એકલાની જામીન અરજીઓ મૂકે છે અને બધું કર્યું છે. આજ દિન સુધી અમે એમના સાથે જ ધક્કા ખાઈએ છીએ, તો એમને ખબર નથી પડતી. એટલે હાર્દિકભાઈને અને સરકારને બધાને હું કહેવા માગું છું કે જે કરો એ સમજી વિચારીને કરો. આ સમાજ કોઈને નહીં તો પછી છોડશે નહીં. એટલે બસ આ એક જ વાત છે હાર્દિકભાઈને કે ભાઈ હવે તમે જે પણ પાર્ટીમાં ગયા હોય, જે પણ કર્યું હોય, પણ મહેરબાની કરી સમાજની સામે જોજો, નહીં તો ફરીથી તમારો કોઈ વિશ્વાસ નહીં કરે. આજે અમે જે આરોપીઓ છીએ અમે બધા હાજર હતા. હાર્દિક પટેલ એક ગેરહાજર હતા. એટલે એ ધરણાની અંદર આમ જોવા જઈએ તો સરકાર જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે જાહેરાત કરતી હોય છે કે કેસો અમે બધા પાછા ખેંચી લીધા છે અને ખેંચી લેવાના છે. તો આજ પણ હજી પણ અમારે બધાને કોર્ટના પગથિયા ચડવા પડે છે અને સાથે સાથે એટલી શોર્ટ મુદતો આપી અને અમને હેરાન પરેશાન કરવામાં આવે છે કે 10-10 દિવસ 8-8 દિવસ અને કેસો બધા જ ખોલીને ખોટી રીતે હેરાન પરેશાન જો આ સરકાર કરવા માંગતી હોય ને જાહેરાતો કર્યા પછી પણ કહેવાય કે જાહેરાતો કરી છે કેસો પાછા ખેંચવાની, આજ પણ અમે લોકો મુદતો ભરીએ છીએ અને હેરાન પરેશાન. આજના કેસના કાર્યવાહીમાં એવું હતું કે બધા આરોપીઓનો ચાર્જ ફ્રેમ કરવાનો હતો. એમાં મારા તરફે જે આરોપી હતા એ બધા હાજર હતા અને બીજા કેસમાં હાર્દિકભાઈ પણ આરોપી હોય તેમને હાજર થવા માટે હતું. ગઈ મુદતે જામીન લાયક વોરંટ કાઢેલું તે તેમને મળી ગયું છે અને આજે એમને વકીલ હાજર થઈને એમનો રિપોર્ટ આપ્યો છે એક્ઝમ્પશન અરજી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર. હવે કોર્ટ એક્સેપ્ટ કરે છે કે નહીં એ સાંજે ખબર પડશે. વધુ સુનાવણી આ કેસની ક્યારે છે? વધુ સુનાવણી અગાઉની તારીખ 22 તારીખે રાખવામાં આવી છે. સુરત ઉનની અર્શ હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ. ડોક્ટર ઇકબાલ અને ભત્રીજા મોહસિન સામે પોલીસ ફરિયાદ. બંને તબીબ વિરુદ્ધ છેડતીના આક્ષેપ. સારવાર યોગ્ય નહીં કર્યાનું કહેનાર દંપતી સાથે ઝઘડો કર્યો. દર્દી પાસેથી ખોટી રીતે નાણાં ખંખેર્યાની હતી માથાકૂટ. બોલાચાલી સાથે મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો. સચિન જીઆઈડીસી પોલીસે બંને તબીબની કરી છે હાલમાં અટકાયત. તો ડોક્ટર ઇકબાલ અને ભત્રીજા મોહસિન સામે આ આરોપ હતા. ત્યારબાદના સીસીટીવી દ્રશ્યોમાં પણ આ સમગ્ર રકઝક જે છે તે જોવા મળી રહી છે. મહિલાને ખોટી રીતે હેરાન કરવામાં આવતા, છેડતી કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ હતી. પોલીસે હાલમાં બંને તબીબની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે. બંને તબીબને હાલમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. વધુ પૂછપરછ તબીબની પણ કરવામાં આવશે. ફરિયાદીએ ફરિયાદમાં છેડતી સહિતના અનેક આક્ષેપો પણ કર્યા હોવાની જાણકારી છે.
સારવાર યોગ્ય ન કરી હોવાનો પહેલા જ રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ સારવાર યોગ્ય થઈ છે તેવું કહી અને દર્દીઓ પાસેથી પૈસા ખંખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. દર્દીઓ એ સમયે હેરાન પરેશાન હતા. પૈસા આપવાની માથાકૂટની વચ્ચે જે ડોક્ટર છે તેમના તરફથી યુવતી જે હતી, જે મહિલા હતી, તેની પણ છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ છે. સાથે જ મારામારી અને અડપલા કરવામાં આવ્યા હોવાની પણ ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે બંને તબીબોને હાલમાં અટકાયત કરી લીધી છે. તો બોલાચાલી બાદના આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. સીસીટીવીની અંદર જે જોવા મળ્યા છે, જે મહિલા છે તેની સાથે છેડતી કરવામાં આવતી હોય, ધક્કામુક્કી કરવામાં આવતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે. બોલાચાલીના પણ દ્રશ્યો સીસીટીવીની અંદર કેદ થયા છે. પોલીસે હાલમાં આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી અને અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે. જીઆઈડીસી પોલીસને આ મુદ્દે ફરિયાદ મળી હતી. સૌથી મહત્વની વાત એ છે કે મહિલા સાથે, દંપતી સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. હર્ષ હોસ્પિટલ તબીબ સામે ફરિયાદ દાખલ થઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તિશ પાસેથી મેળવીશું. કીર્તિશ, સમગ્ર ઘટના શું ઘટી હતી? કયા કારણોસર આ જે બંને તબીબો છે તેઓની અટકાયત કરવામાં આવી છે? બિલકુલ, સુરતના ઓન સ્થિત હર્ષ હોસ્પિટલના તબીબો સામે ફરિયાદ કરવામાં આવી હતી. જો કે થોડા દિવસ પહેલા એક દંપતી સારવાર કરવા માટે આવ્યું હતું અને ત્યાં આગળ એવી તો કંઈક બાબતે માથાકૂટ થતા દંપતીના પરિવારના સભ્યો કહી શકાય તેઓ દ્વારા ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સીસીટીવી સામે આવ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલાએ વધુ એક વળાંક લીધો હતો અને આ દંપતી દ્વારા ડોક્ટર ઇકબાલ અને તેના ભત્રીજા મોહસિન સામે છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર માહિતી બદલ તો હાલમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાની જાણકારી. દાહોદથી સમાચાર. છાપરી ગામે નાળા નીચેથી બાળકીનો મૃતદેહ મળ્યો છે. તાજી જન્મેલી નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો છે. કાપડમાં લપેટાયેલી બાળકીનો મૃતદેહ મળ્યો. વિસ્તારના લોકોની નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. લૂંટ, ચોરી, હત્યા બાદ એક પછી એક ગુનાઓ વધી રહ્યા છે. કાલુપુર બાદ વસ્ત્રાપુરમાં પણ હત્યાનો બનાવ સામે આવ્યો. પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. વસ્ત્રાપુર તળાવ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા અને ગાર્ડનમાં જ આવેલા એક રૂમમાં રહેતા યુવકને પાવડાથી માર મારીને હત્યા નિપજાવી દેવાય. જો કે હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરતા ડીસીપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજ તેમજ એફએસએલની મદદથી લઈને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અંદાજે 10 જેટલા ઘા મારવામાં આવ્યા છે. આસપાસમાં કેટલાક લોકો પણ વિડીયોમાં જોવા મળે છે, પરંતુ કોઈ મદદ માટે આવતા નથી. એક અજાણ્યા ઈસમની જે લાશ છે તે એક ખાટલા ઉપર પડેલી મળેલી છે અને તેને ગળાના ભાગે, માથાના ભાગે ઈજાના નિશાનો છે. એટલે એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે કોઈ પણ અગમ્ય કારણોસર તે વ્યક્તિની મૃત્યુ નિપજાવેલ હોય અને કોઈ અજાણ્યા માણસે કોઈક હથિયાર વડે નિપજાવેલ હોવાની ફરિયાદ હકીકત જણાઈ આવેલ હોય તે બાબતની કાયદેસર કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સુરતના ઓલપાડના સાયણમાં 2 સંતાનોની માતાએ આપઘાત કરી લીધો. ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મહિલા મૂળ ઓરિસ્સાની રહેવાસી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. ઓલપાડ પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદરના લુદ્રા કેનાલ પાસે ફાયરિંગની ઘટના બની છે. દિયોદરના લુદ્રા અને સામલા ગામ પાસે ચાલુ ગાડીએ ફાયરિંગની ઘટના ઘટી. ફાયરિંગમાં ભાભર તાલુકાનો યુવક ઘાયલ થતા પાટણના ધારપુર હોસ્પિટલમાં દાખલ કરાયો. દિયોદર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ. હજીરા વિસ્તારમાં ડાયરામાં નોટોનો વરસાદ થયો. ડાયરામાં લોકોએ મન મૂકીને કર્યો નોટોનો વરસાદ. રાજગોર ગામે મંદિરના પાટોત્સવ પ્રસંગે યોજાયો હતો ડાયરો. ડાયરામાં લોકોએ ઉડાડ્યા હતા હજારો રૂપિયા.
વિનમ્ર આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર રાજકોટથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડનો મામલો. HN શુક્લા કોલેજના નેહલ શુક્લાએ મોકલી નોટિસ. કુલપતિ અને કુલસચિવને પાઠવવામાં આવી બદનક્ષીની નોટિસ. નોટિસમાં દિવસમાં 15માં બદનક્ષી બદલ વળતર ચૂકવવા જણાવ્યું છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં માફી માંગવાનું પણ જણાવ્યું છે. કુલપતિ વિરુદ્ધ 6 કરોડ અને કુલસચિવ વિરુદ્ધ 5 કરોડના વળતર ચૂકવવાનો નોટિસમાં કરાયો ઉલ્લેખ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કૌભાંડ મામલે કુલસચિવ દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે ફરિયાદ. HNS કોલેજના કર્મી જીગર ભટ્ટ વિરુદ્ધ નોંધવામાં આવી છે ફરિયાદ. તો હાલમાં મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે કે જે જાણકારી મળી છે તે પ્રમાણે HN શુક્લા કોલેજના નેહલ શુક્લાએ મોકલી છે આ નોટિસ. કુલપતિ અને કુલસચિવને પાઠવવામાં આવી છે બદનક્ષીની નોટિસ. કુલપતિ સામે 6 કરોડ રૂપિયાની નોટિસની વાત છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, સમગ્ર ઘટના શું હતી અને શું કહેવામાં આવ્યું છે આ નોટિસની અંદર? સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત ઓક્ટોબર મહિનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 જેટલા પેપર હતા તે ફૂટ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો હતો અને તે મામલે આખરે 111 દિવસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ છે તે HN શુક્લા કોલેજના કર્મચારી જીગર ભટ્ટ વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ પણ વ્યક્તિની અટકાયત કરવામાં નથી આવી, પરંતુ કહી શકાય કે જે જીગર ભટ્ટ છે તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે HN શુક્લાના જે નેહલ શુક્લા છે કે જેઓ ભાજપના કોર્પોરેટર છે તેમના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવને વિરુદ્ધમાં કહી શકાય કે બદનક્ષીની નોટિસ છે તે પાઠવવામાં આવી છે. કુલપતિ છે તેમના વિરુદ્ધ ₹6 કરોડ, જ્યારે કે કુલસચિવ છે તેમના વિરુદ્ધ ₹5 કરોડની આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે. નોટિસની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આગામી 15 દિવસની અંદર, એટલે કે નોટિસ મળ્યાના 15 દિવસની અંદર બદનક્ષી બાબતનું જે વળતર છે તે ચૂકવવામાં આવે. સાથોસાથ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં જે કહી શકાય કે નેહલ શુક્લાને જે ગ્રુપ ઓફ કોલેજીસ છે કે જેમનું નામ ખરડાયું છે તેમના અંગે માફી પણ માંગવામાં આવે. જી સિદ્ધાર્થ. આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે આરોપો છે, જે રીતે અંકિતે પણ જણાવ્યું કે આ બદનક્ષીનો દાવો છે, માફી માંગવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે. ન ફક્ત માફી પરંતુ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની હાજરીમાં માફી માંગવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે પૂર્ણ થયો. સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો. વરસાદથી નુકસાન નહીં હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. નુકસાન ન હોવાથી વળતરની ચૂકવણી નહીં થાય. 14 જિલ્લાના 50 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રવિ પાકને નુકસાન થઈ હોવાની શક્યતાને પગલે સર્વે કરાયો હતો, પરંતુ આ સર્વેની અંદર એવું દેખાડવામાં આવ્યું છે કે નુકસાની થઈ નથી. જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, જે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તે પ્રમાણેની નુકસાની નથી થઈ, જેના કારણે આ સર્વે બાદ હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે વળતર ચૂકવવામાં નહીં આવે. તો પાલ આંબલિયાએ આ મુદ્દે શું કહ્યું તે પણ જણાવીએ. હું એટલા માટે દાવા સાથે કહું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં જે કમોસમી વરસાદની વ્યાખ્યા છે એ મુજબ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે વરસાદ પડે તો ખેડૂતોને હેક્ટરે 20,000 રૂપિયા આપવાની જોગવાઈ છે. 2020-21 ની અંદર આ યોજના મુજબ ઓછામાં ઓછા 17 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો. સરકારે ₹1 પણ ન આપ્યો. અરવલ્લીમાં રાયડાનો પાક તૈયાર હોવા છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ ન કરવામાં આવતા ખેડૂતો ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે રાયડો વેચવા મજબૂર બન્યા છે, જેથી ખેડૂતો પરેશાન છે અને સત્વરે ટેકાના ભાવની ખરીદી ચાલુ થાય તેવી માંગ કરી રહ્યા છે. આજે હું મોડાસા માર્કેટની અંદર રાયડો વેચવા માટે આવ્યો છું, પણ રાયડાનો ભાવ હરાજીની અંદર 750 થી 850 ની આજુબાજુ પડે છે. ગવર્મેન્ટે ભાવ એનો 1,090 રૂપિયા નક્કી કરેલ છે, તે પ્રમાણે કોઈ ખરીદી કરવામાં અહીંયા વેપારીઓ મારફતે આવતી નથી. એક મણનો 750 થી 850 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જ્યારે સરકારે 1,090 રૂપિયાનો ભાવની વાત કરી હતી ટેકાના ભાવે, પણ ટેકાના ભાવે કોઈ ખરીદી થતી નથી. સરકારશ્રીએ 1,090 રૂપિયા ટેકાના ભાવે ભાવ બાંધેલો છે અને એના રજિસ્ટ્રેશન માટેની પણ તૈયારીઓ કરેલી છે. જેટલી જલ્દી સરકાર મેદાનમાં આવે એટલો ખેડૂતોને લાભ રહેશે.
મહાશિવરાત્રિના પર્વે ભક્તો માટે સુવિધાઓ વધારાઈ છે। મહાશિવરાત્રિના રાત્રિના મેળા અંગે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે। એસટી નિગમ દ્વારા વધારાની બસો 29 બસો મૂકવામાં આવી છે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સોમનાથ, સાવરકુંડલા, મોરબી સહિતના જિલ્લાઓમાં વધારાઓની બસો દોડશે। તો બીજી તરફ જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જવા માટે પણ 56 બસ દોડાવવામાં આવશે। એસટીની સુવિધાનું આયોજન 14 થી 19 તારીખ સુધી કરવામાં આવ્યું છે। આવનારા તમામ પ્રવાસીઓ માટે 14/2 થી 19/2 સુધી અમે લગભગ 229 જેટલા વાહનો રાખેલા છે। જૂનાગઢ બસ સ્ટેશન પરથી ઉતર્યા પછી ગિરનાર જવા માટે લગભગ 56 જેટલી મિની બસો અમે સંચાલનમાં મૂકી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી પહેલ વીજળી બચાવવા સીએમએ પહેલ કરી છે। મુખ્યમંત્રી કાર્યાલયમાં થશે વીજળીની બચત। અજવાળું હોય ત્યાં સુધી લાઇટ નહીં કરે, ઓફિસ અને કાર્યાલયમાં જાતે લાઇટ બંધ કરશે। સીએમએ સાથી મંત્રીઓને પણ કર્યું છે આ સૂચન। જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા સૂચના। એન્ટ્રી રૂમના વીજ ઉપકરણો જાતે ચાલુ બંધ કરવા મુખ્યમંત્રીએ લીધો છે નિર્ણય। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ લખ્યો છે પત્ર। મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સાંસદે કર્યા છે ગંભીર આક્ષેપ। ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। પાળાના કારણે નદીનો પ્રવાહ રોકાયો હોવાનો પણ આક્ષેપ છે। રેતી માફિયાઓ સરકારની રોયલ્ટીની ચોરી કરતા હોવાનો આક્ષેપ છે। સાંસદના પત્રથી અધિકારીઓ ફરી એકવાર ચિંતામાં મુકાયા। ભારતીય રેલવે દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે। ગુજરાતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને દર્શાવવા માટે રેલવે ગરવી ગુજરાત પ્રવાસ શરૂ કરશે। આ પ્રવાસી ટ્રેન 28 ફેબ્રુઆરીને દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થશે। આ ટ્રેનને સરદાર પટેલના જીવનની પરિકલ્પના પર આધારિત એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના હેઠળ તૈયાર કરવામાં આવી છે। તો આ પ્રવાસ 8 દિવસનો રહેશે। ભાવનગરમાં આજથી ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ 2023નો પ્રારંભ। ભાવનગરમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે એથ્લેટિક્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। પોલીસ દળના કર્મચારીઓ અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર ઘટે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। તેમજ કર્મચારીઓમાં માનસિક તણાવ ઓછો થાય અને શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે એથ્લેટિક્સનું આયોજન કરાયું છે। પોલીસ એથ્લેટિક્સ મીટ 2023માં દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી રમતો રાખવામાં આવી છે। ઉપરાંત રસ્સા ખેંચ, વોલીબોલ અને કબડ્ડી જેવી પણ રમતોનું આયોજન કરાયું છે। ભાવનગરની એથ્લેટિક્સમાં 1400 રમતવીરો ભાગ લેશે। ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓ સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન રેન્જના જે એથ્લેટિક મીટ છે એના ઉદ્ઘાટન સમારંભમાં પણ મને હાજર રહેવાની તક મળી। તે મારા માટે ખૂબ આનંદની વાત છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।